તો જો મેં કીધું. અને પછી એમાં એક બે વાર જીમમાં તો મિરર હોય ને, ધારો કે હું અહીંયા બેઠી છું બરોબર, તમારી પાછળ અરીસો તો હોય જ ને, તો એ મારી સામે હોય. આપણે જો બેસ્ટ ફ્રેન્ડનું આખું ગ્રુપ હોય બરોબર, 4-5 જણ, તો મારે જીમમાં એ લોકો નથી આવતા, પણ મારે ને અપડેટ્સ તો આપીને કે ભાઈ છોકરીઓ ધીસ ઇઝ ન્યૂ ક્રશ, એમ આમ તેમ. તો એનો આઈડી બતાવું ને એના કરતાં આમ લીવ બતાવું ને એનો ફોટો એનો કે હા આવો દેખાય છે એનો જીમમાં. બેઠા બેઠા બ્રાઇટનેસ ઓછી કરી દીધી મેં ફોનની સેફ સાઈડ માટે, પણ તો એ પાછળ મિરર તો તે પછી અહીંથી તે ઊભો હતો, મેં છે ને એના કરીને વિડીયો લીધો, એ મિરરમાંથી જોઈ ગયા. તો એમ આમ આમ કરી આખો જીમનો છે ને આમ વિડીયો લેતી હતી ને પછી એના ઉપર અમે ઝૂમ કર્યું એમ. ત્યારે તે કરીને એણે જોઈ ગઈ, એણે છે ને આમ કર્યું, પછી આમ કર્યું. ઓ મેં કીધું ભાઈ ધીરો પડ. તો પછી પછી આવો વિડીયો હોય તો બધા એ કે પછી તે 1 મહિનો જીમમાં ગઈ હું. પછી ખબર નહીં, પછી એ મારી યારે જેમ જેમ એ મારી યારે વાત કરતો હતો ને એમ છે ને મને એનાથી આમ મને એમ થતું કે આગો જા, એટલું મને મતલબ એ આમ દૂરથી દેખાવમાં આમ કેમ કે બધા છોકરાઓને એવું જ હોય કે છે ને બધી પોતાની ગર્લફ્રેન્ડ હોય, પણ એને છે ને બીજાની ગર્લફ્રેન્ડ જ એમ સરસ ક્યુટ ને એમ સ્વીટ ને એવી લાગે, પણ તમે જ્યાં સુધી એના ભેગા રહ્યો નહીં ને વાત ના કરો ને ત્યાં સુધી તમને ના ખબર પડે કે આ સુરપંખા કે એટલે એવું જ હોય.